પ્રયાગ તીર્થમાં શિવ મહાપુરાણ ચાલી રહી છે. ઋષિમુનિઓ પધારેલા કથાનું શ્રાવણ કરી રહ્યા છે અને સૂતજી વ્યાસપીઠ ઉપર બેઠા બેઠા કથા સંભળાવી રહ્યા છે. સૂતજી આગળ કહે છે કે હે મુનિઓ, હવે તમને હું જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય આ ત્રણથી સભર વેદશાસ્ત્રનો જે સાર છે તે હું તમને સમજાવું છું. તે તમે ધ્યાનથી સાંભળજો. વેદશાસ્ત્રની અંદર જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય આ ત્રણ વસ્તુનું ખૂબ જ મહત્વ રહેલું છે. શિવ પુરાણ સાંભળવા માટે જો આપણી પાસે પૂરતું જ્ઞાન હોય કે ના હોય, પરંતુ ચિત્ત એમાં જો પરોવીને સાંભળીએ ને તો એ માઇન્ડની અંદર ઉતરી જાય છે. રૂઢિગત પરંપરાઓથી જે શિવ કથાઓ ચાલી આવે છે એ કથાઓ સત્યથી નજીક છે અને એટલા માટે જ આપણા ધર્મએ એને સ્વીકારી છે. કારણ કે આ ત્રણ જિંદગીના પાછા છે: જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય. આ ત્રણ વસ્તુમાં સમજીને ચાલવું પડે છે. જો થોડા પણ આલોક ડોલક થયા તો સમજો કે આ નાવ ડૂબી જાય. આ જિંદગી રૂપી નાવ ડૂબતા વાર ન લાગે. કારણ કે આ જિંદગી છે ને બહુ અજીબ છે. ઈશ્વરે ઘડેલી છે તો બહુ જોઈ વિચારીને કરી છે. એટલે એક પગથિયું પણ જો આપણે ચૂકી ગયા તો સમજો જીવનમાંથી ગયા. અને ભક્તિ જ્યાં સુધી મનની અંદર ન આવે ને ત્યાં સુધી આ જીવનનો કોઈ મહત્વ જ નથી. કારણ કે સમગ્ર અસ્તિત્વના નાથને જો આપણે યાદ ન કરીએ તો એ પણ આપણને યાદ નહીં કરે. પછી આપણે કહેશું કે મને આ નથી મળતું, મારા નસીબમાં આ નથી. અરે ભલા માણસ, પહેલા તું કર્મ તો તારું સારું બનાવ. તો સૂતજી જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ વિશેના જ્ઞાનસભર વાતો શિવ મહાપુરાણમાં કહે છે. સૂતજી કહે છે કે આ જે વાત કરું છું તે તમે ધ્યાનપૂર્વક સાંભળજો, એકાગ્રતાપૂર્વક સાંભળજો. ચિત્તની અંદર એકાગ્રતા નહીં હોય ને, મન જો અહીં તહીં બધે ભટકતું હશે ને તો જીવનમાં કોઈ વસ્તુ ક્યારેય મનની અંદર ઉતરશે નહીં. અને મનની અંદર ન ઉતરે ને એનું કોઈ મહત્વ નથી. કારણ કે વાંચવા તો મળે, સાંભળવા પણ મળે, પરંતુ આચારમાં ન આવે ને તો એ શૂન્ય બરોબર છે. એનું કોઈ પણ પ્રકારનું મહત્વ રહેતું નથી. એટલે સૂતજી કહે છે કે હે ઋષિમુનિઓ, તમે શ્રેષ્ઠ છો. તમે અહીં પધાર્યા છો કથા શ્રવણ કરવા માટે, તો કથા શ્રવણ એકાગ્રતાપૂર્વક કરજો. મનને એકાગ્ર રાખીને પ્રસન્ન ભાવથી કરજો. મનની અંદર પીડા હશે ને, કે કોઈ ઉદ્વેગ હશે, કોઈના પ્રત્યે ધૃણા હશે, તિરસ્કાર હશે, કે કોઈ પણ વમળો મનની અંદર ભટકતા હશે ને ત્યાં સુધી કથા તમારા મનની અંદર ઉતરશે નહીં. કારણ કે આ તો જગતનો નાદ છે, આખા બ્રહ્માંડનો નાદ છે. એને હૃદયની અંદર ઉતારવો ને એ સહેલી વસ્તુ નથી. એટલે હું જે કથા કહું છું તે હે મુનિઓ, તમે બધા પ્રસન્નતાપૂર્વક સાંભળજો. આ કલ્પ જ્યારે શરૂ થયું ત્યારે છ મુનિઓ જ્ઞાન માટે ચર્ચા વિચારણા કરવા માટે એકઠા થયા.
ઘણી રીતની અવનવી ચર્ચા વિચારણાઓ થઈ. કોઈકે કહ્યું કે જ્ઞાન આને કહેવાય, કોઈકે કહ્યું કે જ્ઞાન આને કહેવાય, ભક્તિ આને કહેવાય, વૈરાગ્ય આને કહેવાય. અલગ અલગ બધા મતાંતરો થયા, પરંતુ આખરે એ ન જાણી શક્યા કે આ જગતની સૌથી ઊંચી અને સૌથી મહત્વની ચીજ કઈ છે. આ જગતમાં એવું કયું તત્વ છે કે જે સૌથી ઊંચું છે, એ ન જાણી શક્યા. આખરે છ ગુરુઓએ, છ મુનિઓએ નક્કી કર્યું કે ચાલો આપણે બ્રહ્માજીની પાસે જઈએ, જેણે સૃષ્ટિનું સર્જન કર્યું છે. એમની પાસે જઈએ અને જાણીએ કે આ વસ્તુ ખરેખર શું છે. તો 6 ઋષિઓ બ્રહ્માજીની પાસે જાય છે. બ્રહ્માજી કમળના પુષ્પ ઉપર બેઠા છે. 6 મુનિને માથું નમાવીને ઇશારાઓ કરીને આવકારે છે. મુનિઓ એમની પાસે પ્રશ્ન મૂકે છે કે હે બ્રહ્માજી, એ જગતના કરતા સર્વ તત્વમાં જૂનામાં જૂનું તત્વ અને શ્રેષ્ઠ તત્વ કયું છે, તે અમને કહો. બ્રહ્માજી થોડા રિલેક્સ થયા. આજની ભાષામાં કહીએ તો એને કંઈ વિચારવાનું તો હોય નહીં. એમની પાસે તો એના પ્રશ્નો હોય. જે વસ્તુનું સર્જન આપણા વડે થતું હોય, એ સર્જન કેમ થયું છે, શા માટે થયું છે, એમાં શું છે, એ તમામ વસ્તુ આપણે કંઈ કોઈને પૂછવાની ના હોય. એટલે બ્રહ્માએ કહ્યું, યતો વાચો નિવર્તતે અપ્રાપ્ય મનસા સહ. એટલે કે જ્યાં મન સહિતની વાણી પણ પહોંચી શકતી નથી, એ તત્વ સૌથી જૂનામાં જૂનું તત્વ છે. જ્યાં મનને પહોંચવા માટે પણ વિચાર કરવો પડે, મન પણ જ્યાં પહોંચી ન શકે. મનની ગતિ તો તમને ખબર છે, 1 સેકન્ડની અંદર ક્યાંની ક્યાંય પહોંચી જાય. પરંતુ એના કરતાંય વધારે દૂર જે છે, એના કરતાંય વધારે શ્રેષ્ઠ છે, કે જ્યાં વાણી પણ પહોંચી શકતી નથી, તે તત્વ આ જગત આખાઈમાં સૌથી મોટું છે. આવું બ્રહ્માજીએ કહ્યું છે.